મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર. બસ ઊભો છું એટલે મારી એક એવી ઈચ્છા છે કે હું વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસ પક્ષમાંથી લડું છું. તો જે વિકાસના કામો જે નગરપાલિકાના બાકી છે, છેલ્લા આપણે લગભગ 35 થી 40 વર્ષથી આ જોઈએ છીએ કે નગરપાલિકાની શું હાલત છે, બીજેપીનો શાસન જે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે કમીઓ દેખાય છે. હું તો કહું ક્યાંક નહીં, પણ પૂરા ભુજમાં, આખા ભુજમાં જ જે કમી છે એ કમી દેખાય છે. તો એ કમી પૂરી કરવા માટે કોંગ્રેસ પક્ષમાંથી હું લડી રહ્યો છું. અને કોંગ્રેસ પક્ષનો અત્યારે એવો મજબૂત ઉમેદવારો અને મહેનતથી જે લડી રહ્યા છે, તો જરૂર અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ અત્યારે નગરપાલિકા હાસિલ કરશે. લોકોને મારી એક જ અપીલ છે કે છેલ્લા તમે લગભગ 35 વર્ષથી નગરપાલિકામાં બીજેપીનો શાસન છે, તો વિકાસના નામ ઉપર જે ખાલી પબ્લિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે નગરપાલિકામાં જે હોદ્દેદારો છે એ પોતાના માત્ર વિકાસના નામે જે ખિસ્સાઓ ભર્યા છે, તો પબ્લિકને અત્યારે હું કહું કે જે લોકોને કામ કરવાની જે તક છે, ઈચ્છા છે, તો એકવાર એમને મોકો આપો ને 5 વર્ષમાં જુઓ કે કોંગ્રેસ પક્ષ શું કરી શકે છે. તમે આગામી દિવસોમાં સમજી લો કે સોસાયટીઓ માટે જો જે સ્પોર્ટ્સના જે પણ કોઈ મુદ્દા છે, છોકરાઓ માટે જે ગાર્ડનનો ડેવલપ કરવાનો હોય કે સ્પોર્ટ્સના કોઈ પણ કામ હોય એ ડેવલપ કરશું. પછી નગરપાલિકામાં જો અમે જીતીને આવશું તો જે ડ્રેનેજના ઘણા બધા પ્રોબ્લેમ છે કે વરસાદમાં ક્યાં પણ આપણે જતા હોઈએ તો પાણીની સમસ્યા હોય, ગટર ભરાઈ જતી હોય, નાલા જે સાફ કરાવવાના હોય તો એ સાફ થતા ન હોય ટાઈમ ઉપર, ને પાણી ભરાતા હોય, એ મુદ્દા ઉપર અમે લડીશું. પછી જે સોસાયટીઓમાં પાણીના જે પ્રોબ્લેમ છે કે ક્યાંક ને ક્યાંક 8 દિવસે પાણી આવતો હોય, ક્યાંક દિવસે 15 દિવસે પાણી આવતો હોય, તો એ મુદ્દા અમે બધા સોલ્વ કરીશું. જે રેગ્યુલર મુદ્દા, પબ્લિકના જે જરૂરી મુદ્દા છે, એ મુદ્દા ઉપર અમે ચોક્કસથી પહેલે કામ કરીશું.